આજરોજ તારીખ 23/2/2025 રવિવારના રોજ ધરમસિંહ જીવરાજ નરસિંહ મંગે સ્થાપિત શ્રી નલિયાર કુમાર શાળા નંબર 2નો 43મા સ્થાપના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ શાળાના આચાર્ય શ્રી કેડી મહેશ્વરી દ્વારા અગ્રગણ્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શાળાના 43 વર્ષની સફરની ટૂંકી ઝાંખી રજૂ કરી હતી। ત્યારબાદ સેવા સમાજના ટ્રસ્ટી શંભુભાઈ માવ દ્વારા શાળામાં થતી અનેક પ્રવૃત્તિઓને બિરદાવી શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા। શ્રી વાલજીભાઈ ત્રિકમદાસ દ્વારા બાળકોને ભણી ગણી આગળ વધી શાળા તેમજ પરિવારનું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। ઓધમરામ સત્સંગ મંડળ મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ ભાનુશાલીએ શાળામાં થતા કાર્યોને બિરદાવ્યા હતા। તેમજ તેમણે શાળાના તમામ વર્ગખંડમાં સીસીટીવી કેમેરાની જાહેરાત કરી હતી, જે બદલ શાળા પરિવાર તેમજ એસએમસી દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી હતી। આજની શુભ ઘડીએ સિરવાના રહેવાસી એવા કનૈયા શેઠ શંભુભાઈ માવ તેમજ નવીનભાઈ ભાનુશાલી ખાસ ઉપસ્થિત રહી શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો। સેવા સમાજ ટ્રસ્ટના નવા ચૂંટાયેલા હોદ્દેદારો પણ શાળાના શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ શાળાને શુભકામનાઓ પાઠવી હતી। ત્યારબાદ શાળાના વિદ્યાર્થી કિયાન સોલંકી તેમજ હરિભાઈ ભાનુશાલી હસ્તે કેક કાપવામાં આવ્યું હતું। તેમની સાથે ઉપસ્થિત અગ્રગણ્ય મહેમાનો પણ જોડાયા હતા। કેક કટિંગ બાદ બાળકો દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું। બાળકો દ્વારા વિવિધ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા। બાળકોએ અવનવી વાનગીઓની મજા પણ માણી, સાથે સાથે કપ કેકની પણ લાહણી કરાવી। આ પ્રસંગે નલિયા ભાનુશાલી મહાજન પૂર્વ પ્રમુખ વાલજીભાઈ ત્રિકમદાસ, પરસોત્તમભાઈ હિરજી, દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા, પ્રવીણભાઈ ચાંદ્રા, એસએમસીના અધ્યક્ષ ઉમેશભાઈ ભાનુશાલી, ઉપાધ્યક્ષ ભીખુભાઈ જાડેજા, દાંતા પરિવાર વતી મુળજીભાઈ કચરાચ, રામજીભાઈ અબોટી, મેહુલભાઈ રાઠોડ, સહદેવસિંહ જાડેજા, ઇન્દ્રુબેન ચાંદ્રા તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રમીલાબેન અબોટી, હમીદાબેન પિંજારા, હેમલતાબેન ચૌધરી, જીતેન્દ્રભાઈ પટેલ તેમજ કોમલબેન ખેર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। રેડી। જીવરાજ નરસિંહ મંગે સ્થાપિત નલિયા ભાનુશાલી કુમાર શાળા નંબર 2નું આજ રોજ તારીખ 23/2/2025ના રોજ 43મા સ્થાપના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજના પ્રસંગે ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ મુંબઈ એકમના પ્રમુખ શ્રી હરિભાઈ ભાનુશાલી તેમજ એમની સાથે સાથે કનૈયા શેઠ શંભુભાઈ માવ પણ આજના પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ નલિયા ભાનુશાલી મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ વાલજીભાઈ ત્રિકમદાસ, પરસોત્તમભાઈ ભાનુશાલી તેમજ એસએમસીના અધ્યક્ષ અને સાથે સાથે ભાનુશાલી મહાજનના ખજાનચી ઉમેશભાઈ ભાનુશાલી, ભીખુભાઈ જાડેજા, પ્રવીણભાઈ ભાનુશાલી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હરિભાઈ ભાનુશાલીએ કેક પણ કાપી હતી અને સાથે સાથે બાળકોમાં દેશભાવના કેળવાય એવો સંદેશો પણ આપ્યો હતો। તેમજ એમના તરફથી ગત વર્ષે મંજી બાપુ દ્વારા શાળાને સીસીટીવી ફાળવવામાં આવ્યા હતા। સાથે સાથે આજના આ રૂડા અવસરે હરિભાઈ ભાનુશાલીએ બીજા 8 કેમેરા શાળાના વર્ગખંડોમાં ગોઠવવા માટે પણ જાહેરાત કરી હતી। તો આ બાબતે હું શાળાના આચાર્ય તરીકે એમનું હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરું છું। ધન્યવાદ।